નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીસીવેર એજ્યુકેશનના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. હું છું તમારો માર્ગદર્શક ધ્રુવિલ પરીખ. મિત્રો, આપણે પૃથ્વી પર રહીએ છીએ, પણ શું તમે ક્યારે આ સુંદર ધરતીને નજીકથી જોઈ છે? ક્યાં આપણે આમતા હિમાલય જેવા પર્વતો છે, તો ક્યાંક રણની રેતીના જે ઠુવા, ક્યાંક ઊંડી ખીણો છે, તો ક્યાંક ખેતીને લહેરાતા વિશાળ મેદાનો. પણ સવાલ એ છે કે આ બધું બન્યું કેવી રીતે? શું પૃથ્વી શરૂઆતથી જ આવી હતી? આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11માં પ્રકરણ 7 ભૂમિ સ્વરૂપોના જે પ્રકરણમાં આપણે પૃથ્વીના તે રહસ્ય ખોલીશું જે કરોડો વર્ષોથી પૃથ્વીના પેટાળમાં દબાયેલા છે. આંતરિક અને બાહ્ય બળો કેવી રીતે પૃથ્વીની અંદર હિલચાલ પર્વતોને જન્મ આપે છે અને કેવી રીતે નદી પવન તેને કોતરે છે. પર્વતોના પ્રકાર તો આપણે નેક્સ્ટ બુકમાં તો આપણે નેક્સ્ટ સબ્જેક્ટમાં નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે સમજીએ, પરંતુ આ લેક્ચરની અંદર આપણે પર્વત, પહાડ અને ફાટકીનું અને તેનું મહત્વ વિશે આપણે સમજવાના છે. ઓકે, તો ખડકથી હીરા સુધીની સફર, તે રીતે અતિશય દબાણ અને ગરમીની કારણે કોલસો હીરામાં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં અંતે તમે માત્ર પરીક્ષાના પ્રશ્નો જવાબ જ નથી આપવો, પણ તમારી આજુબાજુની દુનિયાને એક કેવી રીતે ભૌગોલિક નજરથી જોતા થઈ જશો. તમે તૈયાર છો આ રોમાંચક સફર માટે? આ વિડીયોને લાઈક કરી દો અને ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ લેક્ચર. કે આપણને પૃથ્વીની જે અકલ્પનીય શક્તિઓનો પરિચય કરાવશે. મિત્રો, આપણે જે પૃથ્વીની બહારથી સાંજ જોઈએ છીએ, પણ તેના પેટાળમાં સતત એક મંથન ચાલી રહ્યું છે. જ્યારે પૃથ્વીના આંતરિક ભાગોમાં પ્રચંડ ખેંચાણ બળ પેદા થાય છે, ત્યારે જમીનના મજબૂત સ્તરો પર કાચની જેમ તૂટી જાય છે. અને તૂટવાની એ પ્રક્રિયા જેને આપણે સ્તરભંગ કહીએ છીએ, તેમાંથી જન્મે છે પૃથ્વીના બે અદ્ભુત ચટ્ટાનોની ખંડ પર્વત અને ફાટખેણ. વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે જમીનનો એક વિશાળ ટુકડો બે સમાંતર તિરાડોની વચ્ચે અચાનક આકાશ તરફ ઉંચકાય છે, જે પર્વત બને છે. તેનું માથું શિખર જેવું અણીદાર નથી હોતું, પણ તે ટેબલ જેવું સપાટ અને ખડતલ હોય છે. આ છે આપણો ખંડ પર્વત. જર્મનીનો બ્લેક ફોરેસ્ટ હોય કે આપણા ભારતનો ભવ્ય સાતપુડા અને વિંધ્યાચલ પર્વત, આ બધા જ કુદરતના જે સ્તર આ બધા જ જે કુદરતના જે સ્તરભંગના જીવતા પુરાવા છે. અને આ પર્વતો માત્ર પથ્થરના ઢગલા નથી, પણ તેની અંદર લોખંડ, મેંગનીઝ અને કોલસા જેવી ખનિજ સંપત્તિનો અમૂલ્ય ખજાનો છુપાયેલો છે. મિત્રો, પરંતુ કુદરતની લીલા અહીં અટકતી નથી. જ્યારે બે તિરાડો વચ્ચેની જે ભાગ ઉપર જવાને બદલે પાતળ તરફ બેસી જાય છે, ત્યારે જન્મ થાય છે ફાટ ખીણોનો. અને આ ખીણો એટલે કે પૃથ્વીના જે ચહેરા પર ના ઊંડા જખમો, જે અત્યંત સાંકડી અને સીધા કિનારાઓ હોય છે. અને આફ્રિકાની જે ગેટ રિફ્ટ વેલી જે છે મિત્રો, જે અવકાશમાંથી પણ દેખાય છે. અને આપણી પવિત્ર નર્મદા તથા તાપી નદીઓ, જે કરોડો વર્ષોથી આ ફાટખીણોના માર્ગ વહીને સમુદ્રને મળે છે. અને આ કુદરતની કરામતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અખંડ પર્વતો જે અને ફાટખીણોનું જે મહત્વ સમજવું આપણા માટે અનિવાર્ય છે. તે આપણને જળ વિદ્યુત આપે છે, તે આપણને ખનિજો પૂરા પાડે છે, અને તે આપણને પર્યટન દ્વારા અનેક લોકોને રોજગારી આપે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ એ માત્ર ગોખવાનો વિષય નથી, પણ પૃથ્વીના આ અદ્ભુત સંરચનાને માણવાનો અને સમજવાનો વિષય છે. મને આશા છે કે હવે આજે તમે કે સાતપુડા, ડુંગરો, નર્મદાના નીર જોશો, ત્યારે તમને તેની પાછળનું આ વૈજ્ઞાનિક પ્રક્રિયા જરૂર યાદ આવશે. હવે આગળ જોઈએ ઘુમ્મટાકાર પર્વત. હવે વાત કરીએ મિત્રો કે ઘુમ્મટાકાર પર્વત વિશે, કે કેવી રીતે બને છે ઘુમ્મટાકાર પર્વત. કે જ્યારે પૃથ્વીના પેટાળમાં જે રહેલો ધગધગતો મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપરના ખડક સ્તરોમાં એટલા મજબૂત અને નક્કર હોય છે કે તેને મેઘમાં તોડીને બહાર નીકળવા દેતા જ નથી. અને આ પરિસ્થિતિમાં મેઘમાં જ્વાળામુખી બનીને બહાર નથી આવી શકતો, પણ તે ઉપરના સ્તરો પર પ્રચંડ દબાણ કરે છે. તો આ દબાણને કારણે ઉપરની જમીન ફૂલીને એક કપાન અથવા ઘુમ્મટ જેવી ઊંચી થઈ જાય છે.
તો આવા પર્વતોને આવા જે પર્વતો જે ઘુમ્મટાકાર પર્વતો કહેવામાં આવે છે મિત્રો. સમજ્યા? જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો, ઘુમ્મટાકાર 7.6 ની અંદર આકૃતિની અંદર. ત્યાંની મુખ્ય લાક્ષણિકતા શું હોય છે મિત્રો? કે આ પર્વતો ઉપરથી ગોળાકાર અથવા ઘુમ્મટ જેવા હોય છે. તેમાં અણીદાર શિખરો હોતા નથી. આની રચના વિશે વાત કરી કે સમય જતા જ્યારે ઉપરના નરમ ખડકો વરસાદ અને પવનથી ઘસાઈ જાય છે, ત્યારે અંદરથી નક્કર મેઘમાં જે હવે ખડક બની ગયો છે તે બહાર દેખાય છે. સમજ્યા? બીજું આનો દેખાવ કેવો બને છે કે આ પર્વત આજુબાજુના વિસ્તારથી એકાએક ઊંચો થયેલો ટેકરા જેવો હોય છે. હવે શ્રેષ્ઠ ઉદાહરણ દઉં તો ભારતમાં આપણા ગુજરાતમાં આવેલો ગિરનાર અને રાજસ્થાનનો આબુ પર્વત આ ઘુમ્મટાકારની સંરચના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અમેરિકાના યુટા રાજ્યમાં જે આવેલો છે હેનરી પર્વત અને દક્ષિણ ડાકોટાનો જે બ્લેક હિલ્સ આ પ્રકારના જગવિખ્યાત પર્વતો છે. સમજ્યા? હવે વાત કરીએ જ્વાળામુખી પર્વત વિશે. હવે મિત્રો હવે વાત કરીએ જ્વાળામુખી પર્વત કે પૃથ્વી પર કોઈ વસ્તુ અમર નથી. જ્યારે કરોડો વર્ષો પહેલા બનેલા જે ગેર પર્વતોને જે જ્વાળામુખી પર્વતો પર સતત વરસાદ પડે છે, ત્યારે નદીઓ વહે છે અને પવનો ફૂંકાય છે. ત્યારે તે પર્વતોનું ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણને કારણે પર્વતો નરમ ભાગ પુરવાઈ જાય છે. પણ જે ભાગ અત્યંત નક્કર અને મજબૂત હોય છે તે અડીખમ ઉભો રહે છે. અને આ બાકી રહેલા મજબૂત ભાગને આપણે જ્વાળામુખી પર્વત આપણે કહીએ છીએ. આ પર્વતો પૃથ્વીના જે સૌથી જૂના પર્વતો ગણાય છે, જે પર્વતોના વૃદ્ધાવસ્થા દર્શાવે છે મિત્રો. તેની ઊંચાઈ મૂળ પર્વત કરતા ઘણી ઓછી થઈ જાય છે અને તેના શિખરો ગોળાકાર બની જાય છે. અને આ પર્વતો માત્ર મજબૂત ખડકોના જ બનેલા હોય છે, જે કુદરતી આફતો સામે ટકી શક્યા છે. સમજ્યા મિત્રો? તો આ બધા એના ઉદાહરણ છે. ઓકે, હવે વાત કરીએ કે જ્વાળામુખી પર્વત વિશે. કયો પર્વત વિશે વાત કરશો હવે? જ્વાળામુખી પર્વત વિશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૃથ્વીના સપાટી પર કોઈ નબળું છિદ્ર કે ફાટ હોય છે, ત્યારે અંદરથી લાલચોળ મેઘમાં રાખ, વરાળ અને ગરમ વાયુઓ પ્રચંડ વિસ્ફોટ સાથે બહાર આવે છે. અને આ બહાર નીકળેલા પદાર્થો તે છિદ્રની જે આજુબાજુ જમા થાય લાગે છે. એક વિસ્ફોટ પછી બીજો અને બીજો પછી ત્રીજો, આમ વર્ષો સુધી લાવા ઠરતો જાય છે અને તેના જે થર જામતા હોય ત્યારે એ ઊંચો શંકુ આકારનો પર્વત તૈયાર થાય છે. આને જ આપણે કહીએ છીએ જ્વાળામુખી પર્વત મિત્રો. હવે આની ખાસિયત શું છે મિત્રો કે આ પર્વતની, કે આ પર્વત સૌથી મોટી ઓળખ તેની ટોચ પર આવેલો જે ક્રેટર એટલે કે વાટકા જેવો ખાડો છે, જ્યાંથી લાવા બહાર આવતો હોય છે. બીજી ખાસ વાત એ છે કે જ્વાળામુખી પર્વતની જે માટી જૂની જૂની એટલી ભરપૂર હોય છે કે ત્યાં ખેતી ખૂબ જ સારી હોય છે. એટલે કે જે જ્વાળામુખી વિનાશ લાવે છે એ જ વાસણની જે ફળદ્રુપ જમીનનું જે સર્જન પણ કરે છે. હવે દુનિયાના અને ભારતના જે ઉદાહરણો આપું કે ગુજિયામાં જે જાપાનનો જે દુનિયામાં સૌથી સુંદર અને આદર્શક શંકુ આકાર ધરાવતો પર્વત ગણાય છે ગુજિયામાં. અને બીજો જે વિસુવિયસ જે ઇટાલીમાં છે, જે તેના ભયાનક ઇતિહાસ માટે જાણીતો છે. આપણા ગુજરાતમાં મિત્રો આપણો જે પાવાગઢ અને ગિરનાર પણ પ્રાચીન સમયમાં જ્વાળામુખી વિસ્ફોટનું જ પરિણામ છે. આજે આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ, પણ કરોડો વર્ષો પહેલા ત્યાં લાલચોળ લાવા વહેતો હતો. સમજ્યા? હવે વાત કરીએ મિત્રો કે વશિષ્ઠ પર્વત વિશે. મિત્રો, કુદરતમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી. જ્યારે કરોડો વર્ષો પહેલા બનેલા વિશાળ ગેર પર્વતો કે જ્વાળામુખી પર્વતો સતત વરસાદ પડે છે, એના ઉપર નદીઓ વહે છે અને પ્રચંડ પવન ફૂંકાય છે, ત્યારે તે પર્વતો ધીમે ધીમે ઘસારણ થાય છે અને આ ઘસારણ પ્રક્રિયામાં પર્વતોનો નરમ ભાગ ધોવાઈ જાય છે. પરંતુ જે ભાગ અત્યંત નક્કર અને મજબૂત ખડકોના બનેલા હોય છે તે અડીખમ ઉભો રહે છે. સમજ્યા? અને આ બાકી રહેલા જે મજબૂત ભાગને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ મિત્રો. બીજી વાર રિપીટ કરાવું છું મિત્રો કે પૃથ્વીના સૌથી જૂના પર્વતો છે આ અવશિષ્ટ પર્વતો. એટલે કે આ પર્વતો પૃથ્વીના ઇતિહાસના સૌથી પ્રાચીન સાક્ષીઓ છે. તે પર્વતના વૃદ્ધાવસ્થા સૂચવે છે.
બીજા એનો આકારની વિશે વાત કરીએ કે તેની ઊંચાઈ મૂળ પર્વત કરતા ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને તેના શિખરો ઘસાઈને ગોળાકાર કે સપાટ બની ગયા હોય છે. રચના વિશે વાત કરીએ કે આ પર્વતો માત્ર તેવા જ ખડકોના બનેલા હોય છે જે કુદરતના બાહ્ય પરિબળો સામે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. હવે ભારતમાં આપણી શાન અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લી રાજસ્થાન ગુજરાતની બોર્ડરમાં, આ ઉપરાંત બિહારના પારસનાથ, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટના અમુક વિસ્તારોમાં પણ અવશિષ્ટ પર્વતો છે. વિશ્વમાં અમેરિકાના જે એપ્લેશિયન પર્વતો અને રશિયાના જે યુરાલ પર્વતો આના જગવિખ્યાત ઉદાહરણો છે મિત્રો. હવે આગળ વાત કરીએ મિત્રો, બધી એક પર્વતોનું મહત્વ વિશે વાત કરીએ. આપણે હવે વાત કરીએ કે પર્વતોના જે મહત્વ વિશે. પહેલું છે મિત્રો જે સમજવા જેવી બાબત છે કે કુદરતી જળ ભંડાર, નેચરલ વોટર રિસોર્સિસ, કે પર્વતો એ પૃથ્વી પરના મીઠા પાણીના સૌથી મોટા સ્ત્રોત છે. ઊંચા પર્વતો પર જમા થયેલો જે બરફ જ્યારે ઉનાળામાં પીગળે છે ત્યારે તે 12 માસ વહેતી નદીઓને જન્મ આપે છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સિંધુ જેવી મહાન નદીઓ હિમાલયની દેન છે. જો પર્વતો ન હોત તો આપણી પાસે પીવા કે ખેતી માટે આટલું શુદ્ધ પાણી ન હોત મિત્રો. બીજી વાત કરીએ કે બીજું કારણ હોય છે કે મહત્વની વિશે વાત કરીએ કે આબોહવા પ્રભાવ આપે છે. મહત્વ કે પર્વતો કુદરતી દિવાલ તરીકે કામ કરે છે. તે સમુદ્ર પરથી આવતા ભેજ પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદ કરે છે. જો હિમાલય ન હોત તો મધ્ય એશિયાના ઠંડા પવનો ભારતમાં પ્રવેશીને તેને રણ બનાવી દે. આમ પર્વતો આપણી આબોહવાને સંતુલિત અને રહેવા લાયક રાખે છે. ત્રીજું કારણ આ છે મિત્રો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. કે પર્વતો એ દુર્લભ જડીબુટ્ટી છે, કિંમતી લાકડા અને અસંખ્ય વન્યજીવોનું આશ્ચર્ય સ્થાન છે. ઊંચાઈના આધારે ત્યાં અલગ અલગ પ્રકારના જંગલો જોવા મળે છે અને આ જંગલો આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. ચોથું કારણ છે મિત્રો કે ખનિજ સંપત્તિનો ભંડાર છે. કે ખાસ કરીને ખંડ પર્વતો અને જૂના પર્વતોમાં જે લોખંડ, તાંબુ, મેંગનીઝ અને સોના જેવી ધાતુઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને આવી એન્ડીઝ અને દેશનો જે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ અને દેશના વિકાસમાં આ પર્વતોમાંથી જે નીકળતી જે ખનિજ સંપત્તિ પણ ટકેલો છે. પાંચમી વસ્તુ છે મિત્રો પર્યટન અને સાહસિક પ્રવૃત્તિઓ વિશે. કે આજના આધુનિક યુગમાં પર્વતો એ માનસિક શાંતિ અને સાહસના કેન્દ્રો છે. શિમલા, મનાલી, કાશ્મીર કે આપણો ગિરનાર આ સ્થળો માત્ર સુંદરતા નથી ધરાવતા પણ લાખો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. ટ્રેકિંગ, માઉન્ટેનિંગ અને સ્કીઇંગ જેવી રમતો પર્વતોને કારણે જ શક્ય છે. બીજું જે મિત્રો કામ છે પર્વતોનું જે સંરક્ષણ અને સુરક્ષા. એ પ્રાચીન કાળથી પર્વતો કુદરતી કિલ્લા તરીકે કામ કરે છે. તે દુશ્મનો દેશોના આક્રમણ સામે દેશની સીમાઓનું રક્ષણ કરે છે અને પર્વતોની જે ઊંચાઈ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્વનું સાબિત થાય છે. તો બધા મહત્વ વિશે વાત કરી. હવે વાત કરવાની છે મિત્રો ઉચ્ચ પ્રદેશ વિશે. ઓકે, તો ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરું કે ઉચ્ચ પ્રદેશ એટલે શું મિત્રો? એની ડેફિનેશન શું છે કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની ઊંચાઈ ધરાવતા અને ટોચના ભાગે મેદાનની જેમ સપાટ કે પહોળા હોય તેવા ભૂમિ સ્વરૂપોને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વીના કુલ ભૂમિભાગની લગભગ 33% ભાગમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે મિત્રો. હવે બીજું જે છે ઉચ્ચ પ્રદેશોના જે મુખ્ય પ્રકાર કયો છે કે સ્થાન અને સંરચનાને આધારે તેના મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે મિત્રો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, કે જે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલા હોય છે. જે ઉદાહરણ તરીકે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, દુનિયાનું છાપરું અને બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ છે. બીજું છે પર્વત પ્રાપ્તિય ઉચ્ચ પ્રદેશ, કે પર્વતની તળેટીમાં આવેલો જે ઉચ્ચ પ્રદેશ જેની એક બાજુ પર્વત અને બીજી બાજુ મેદાન કે સમુદ્ર હોય છે. અમેરિકાનો પેડગોનિયા અને ભારતનો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે ઉદાહરણ છે એનું. ત્રીજું છે મિત્રો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ, જે ભૂગર્ભિક જે હિલચાલને કારણે આખો વિશાળ ભૂમિભાગ એકાએક ઉંચકાઈ આવે ત્યારે તે ખંડીય ઉચ્ચ પ્રદેશ બને છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલ અને
અરબસ્તાનનો જે ઉચ્ચ પ્રદેશની વિશે વાત કરીએ, એના ઉદાહરણો છે. તો મિત્રો ઉચ્ચ પ્રદેશનું મહત્વ પરીક્ષા માટે આઈએમપી છે. પેલું છે એનું મહત્વ શું છે કે ખનિજોની તિજોરી છે એ ઉચ્ચ પ્રદેશોની, એટલે કે ખનિજોના ભંડાર, લોખંડ, મેંગેનીઝ, સોનું અને કોલસો જેવી સૌથી વધુ અહીંથી જ મળે છે. ભારતનો છોટા નાગપુર જે છે ઉચ્ચ પ્રદેશ માટે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લાવાનું ફળદ્રુપ જમીન છે મિત્રો, તે જ્વાળામુખી બનેલા ઉચ્ચ પ્રદેશોની કાળી માટી કપાસની ખેતી માટે બેસ્ટ ગણાય છે. ત્રીજું છે પશુપાલન માટે પણ બેસ્ટ છે મિત્રો, અહીંના જે ઘાસના જે મેદાનો પશુપાલન માટે ખૂબ જ ઉપયોગી છે. ચોથું જળધોધ માટે પણ ઉપયોગી છે મિત્રો, કે ઉચ્ચ પ્રદેશોમાંથી પડતી નદીઓ સુંદર જળધોધ રચે છે, જે પ્રવાસન અને જળ વિદ્યુત માટે કામ કરે છે. સમજ્યા કે બાળકો આપણે અહીંયા સમજી ગયા આખો ટોપિક. ઓકે, હવે આપણે થોડા ડીપમાં જવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈએ. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આજે આટલું જ રહેશે. ફરી મળીશું આપણે. હેલો અવાજ આવે છે મિત્રો? તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે 11 ધોરણનું પ્રકરણ 7 નો ટોપિક 1 પૂર્ણ કર્યો. આશા રાખું છું કે હવે જ્યારે તમે પાઠ જોશો કે મેદાનમાંથી પસાર થશો ત્યારે તમને તેની પાછળ લાખો વર્ષની ભૂસ્તરીય મહેનત જરૂર દેખાશે. જો તમને પિસ્કોર એજ્યુકેશનનો આ પ્રયત્ન ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા વિડીયો તેવા મિત્રો સુધી પહોંચાડજો જેમને ભૂગોળ અઘરો લાગે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગળ આપણે ભૂકંપ અને જ્વાળામુખીના રહસ્યો પણ ખોલવાના છીએ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું દરેક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. મહેનત કરતા રહો, કારણ કે શિક્ષણ એ જ પરિવર્તનનો પાયો છે. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને ધમાકેદાર ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વધતા રહો. જય હિન્દ, જય ભારત.